પ્રભુના ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. મિત્રો, આજે પ્રકટીકરણના 18મા અધ્યાયનું બીજું વચન આપણે જોવાના છે. અને બીજા વચનમાં દૂતે પોકારીને શું કહ્યું? દૂતે પોકારીને કહ્યું કે પડ્યું રે મોટું બાબેલોન પડ્યું. એટલે બાબેલોન શહેરની સરખામણી કરતાં રોમ શહેરને ચેતવણીનું વચન આપે છે. રોમ શહેરને કશું જણાવે છે. અને એટલે આ બાબેલોન વિશે એવી ભવિષ્યવાણીઓ છે જૂના કરારમાં. એ જોઈને બતાવીને પ્રભુનો સેવક લેખક જણાવવા માગે છે કે રોમ શહેરની શું દશા થશે. એ કહે છે કે બાબેલોન તે ભૂતોનું નિવાસ સ્થાન, દરેક મલિન આત્માનું રહેઠાણ, દરેક અશુદ્ધ પક્ષીઓનો વાસો અને તેમાં રેડાયેલા કોપરૂપી દ્રાક્ષારસથી સર્વ દેશના લોકો પીધેલા કે પાપમાં પડેલા છે. એવા ભ્રષ્ટ બાબેલોન શહેરનું વાણી ઉચ્ચારીને રોમ શહેરને ચેતવણી આપતું આ વચન છે. અને રોમ શહેરમાં જે ચાલતી બાબતો છે એ બાબતોને ચેતવણી આપતા છેલ્લા સમયમાં આ દૂતે વાણી ઉચ્ચારી છે. યશાયા પ્રબોધકના 13મા અધ્યાયમાં તમે જોજો બાબેલોન વિશેની દેવવાણી, જેમાં તેના કોપરૂપીની શિક્ષાની વાત લખવામાં આવેલી છે. બાબેલોન વિશેનું ભવિષ્યવાણી ત્યાં પ્રબોધકે કરી છે. ત્યાં કોઈ વાસો કરશે નહીં એ શહેરમાં. ત્યાં કોઈ જંગલી જનાવર બેસશે, પશુ પક્ષીઓ વાસો કરશે અને ઘણા દિવસો સુધી એ બધી બાબતો ટકશે નહીં. બાબેલોનની જાહોજલાલી ઘણા દિવસો ટકશે નહીં અને એનો નાશ થશે. ત્યારે કહે છે ત્યાં જંગલી જનાવરો વાસ કરશે. અને એવું જ રોમ શહેર વિશે ભવિષ્યવાણી ઉચ્ચારવામાં આવે છે. યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક તેના 50મા અધ્યાયમાં પણ એ જ વાત લખી છે. બાબિલ તથા ખાલદીઓના દેશ વિશે ભવિષ્યવાણી. ત્યાં જંગલી પશુઓ તથા વરુઓ વાસ કરશે. ત્યાં શાહમૃગો રહેશે, તે સદા નિર્જન રહેશે. પેઢી દર પેઢી કોઈ ત્યાં ટકશે નહીં. પેઢી દર પેઢી કોઈ ત્યાં વાસો કરશે નહીં. અને કહે છે કે સદોમ ગમોરા જેવી દશા થશે. સદોમ ગમોરાની એક્ઝામ્પલ આપીને બાબેલોન વિશે કહે છે. ને એટલે જ પ્રભુનો સેવક આ દૂત વિશે કહે છે કે એ દૂતે પોકારીને કહ્યું પડ્યું રે મોટું બાબેલોન શહેર પડ્યું. એટલે બાબેલોન પડ્યું એટલે બાબેલોન વિશેની વાત સમજાઈને રોમની સરખામણી કરે છે. જેમ જૂના કરારમાં પ્રબોધકોએ દેવવાણી ઉચ્ચારીને જે બાબેલોન શહેર કે અન્ય શહેર વિશે કહ્યું છે એ જ પ્રમાણે લેખક અહીંયા રોમ શહેર, તેની મૂર્તિ પૂજા, તેના વ્યભિચારના પાપ વિશેની વાત કહે છે. અને હવે પછી રોમના પતનના દર્શન જાણે થાય છે. અને એટલે જ કહે છે પડ્યું રે પડ્યું મોટું બાબેલોન પડ્યું. એટલે કે પાપરૂપી કોપ પડશે રોમમાં. એ એક્ઝામ્પલ આપીને જણાવે છે. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનને માટે આભાર. રોમ શહેરની ભ્રષ્ટતા પ્રગટ કરીને બાબેલોન શહેરનું એક્ઝામ્પલ, દાખલો આપીને પ્રભુ તમે સમજાવ્યું છે આ વચન. ત્યારે પ્રભુ આવનાર કોપથી બચવા અમારી પણ મદદ કરજો, સહાય કરજો, કૃપા આપજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન.